પછી તો દેવકી માતાને ઘણા વર્ષે પોતાનો પુત્ર મળ્યો છે એટલે સ્નેહ ભાવની અંદર એટલું લાલન પાલન અને પોષણ ભગવાનનું કરે છે કે અલગ અલગ પ્રકારના 56 જાતના ભોગો બનાવી અને ભગવાનને જમાડતા હોય. પણ એ 56 જાતના ભોગોને ભગવાન જોવે છે ને ત્યારે એમને એમની માતા યશોદાની યાદ આવી જાય છે કે કેવી રીતે યશોદા માતા મને કાંસાની થાળીમાં જમવાનું પીરસતી, કેવી રીતે માખણ આપતી, કેવી રીતે મિશ્રી આપતી, એ બધું યાદ આવે છે. અને યાદ આવતા જાય અને મા યશોદાને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ યાદ કરતા જાય કે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. એ સોના રૂપાના યહી વાસણ મજાના. સોના રૂપાના યહી વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. 56 ભોગ યહી થાળ ધરાય છે. એ 56 ભોગ યહી થાળ ધરાય છે. માખણ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવકી માતા તેમજ વસુદેવજીને એમ થયું કે હવે કુમારો મોટા થઈ ગયા છે તો એમને યજ્ઞોપવિત સંસ્કાર કરાવીએ, એમને વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરાવીએ. એટલે ભગવાન શ્રી હરિનારાયણના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. અને ત્યાર પછી ભગવાન શ્રી હરિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ઉજ્જૈન નગરીની અંદર સાંદીપની મુનિનો આશ્રમ હોય છે, ત્યાં આગળ એમને ગુરુ બનાવે છે અને ગુરુ પાસે ખૂબ સારી વિદ્યાઓ શીખે છે. ભગવાન શ્રી હરિનારાયણ જ્યારે વિદ્યા અભ્યાસ માટે ગુરુકુલની અંદર જાય છે ત્યારે સંપૂર્ણ રીતે ગુરુને સમર્પિત થઈ અને વિદ્યા પ્રાપ્ત કરે છે. ગમે એટલા આપણે યશસ્વી હોય, તેજસ્વી હોઈએ, બળવાન હોઈએ કે ભગવાને આપણને ગમે એટલી બુદ્ધિ આપી હોય, પણ ગુરુ પાસે કઈ રીતે નમ્રતાથી રહેવું, ગુરુનો કઈ રીતે આદર સત્કાર કરવો, એ આપણને ભગવાન શ્રી કૃષ્ણના અને ભગવાન શ્રી રામના ચરિત્રમાંથી શીખવા મળે છે. ભગવાન શ્રી રામે વશિષ્ઠજી પાસેથી વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરી. એ પરબ્રહ્મ પરમાત્મા છે, ભગવાન શ્રી હરિનારાયણ છે, એમને કંઈ શીખવાની જરૂર નથી. છતાંય પણ કેટલા વિનમ્ર ભાવથી વશિષ્ઠજીએ જે કંઈ પણ વિદ્યાઓ આપી એ રામજીએ પ્રાપ્ત કરી. એ જ રીતે સાંદીપની મુનિના આશ્રમમાં જેટલી પણ સાંદીપની મુનિએ જે વિદ્યાઓ ભગવાનને અર્પણ કરી એ પ્રેમ ભાવથી જે ગુરુકુલના નિયમો હોય એ નિયમના કોઈ પણ બાંધછોડ નહીં, બધા જ નિયમોનું પાલન કરીને સવારે વહેલા ઉઠવાનું,
બાગ બગીચા સાફ સફાઈ કરવાના, ગુરુ માટે યજ્ઞ કરતા હોય તો વનમાં જવાનું, વનની અંદર જઈ અને સમિધા લઈ આવવાની, અને જે કંઈ પણ બીજા બાળકો ગુરુની સેવા કરતા હોય એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુની સેવા કરી છે. એ રીતે આ જગતના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ભગવાને માર્ગદર્શક બની અને કાર્ય કર્યું છે કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો કેવા આદર્શ વિદ્યાર્થી બનવું જોઈએ, અને આદર્શ વિદ્યાર્થી તમે બનો ત્યારે જ ગુરુના હૃદય કમળની અંદરથી વિદ્યાનો કોષ ખોલે છે, અને એ વિદ્યાનો કોષ એ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય છે. એનો રસ્તો જો કોઈએ બતાવ્યો હોય તો ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યો છે. જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ થાય છે ત્યારે યમરાજા પાસેથી વિદ્યા અભ્યાસ પ્રાપ્ત થાય છે, એટલે ગુરુને ગુરુ દક્ષિણા આપવી પડે, અને વિદ્યા દક્ષિણાની અંદર એમને ખબર હોય છે કે સાંદીપની મુનિનો પુત્ર એ સમુદ્રની અંદર એક પંચજન્ય નામનો અસુર હોય છે, એને માનવ પક્ષી હોય છે, અને એને એના મુખનો કોળિયો બનાવી દીધો હોય છે. ત્યારે પંચજન્ય અસુર હોય છે એની સાથે ભયંકર ભગવાન યુદ્ધ કરે છે, એને મૃત્યુદંડ આપે છે, અને સાથે સાથે એનો પંચજન્ય શંખ લઈ અને છેક યમલોક જાય છે, અને યમલોકમાં યમરાજાને મળી એનો જે જીવાત્મા જે કોઈ પણ પાપ ભોગવી રહ્યો હોય છે એ જગ્યાએથી એ જીવાત્માને ભગવાન છોડાવી લાવે છે, અને પોતાનો જેવો નશ્વર દેહ ગુરુપુત્રનો હતો એવો નશ્વર દેહ ભગવાન આપે છે, ને એની અંદર એનું પ્રાણ પંખેરું પૂરી અને એ પુત્ર જે છે પુત્રને પોતાના ગુરુને અર્પણ કરે છે કે લો આ તમારો પુત્ર હું તમને ગુરુ દક્ષિણાની અંદર આપું છું. એવા પરબ્રહ્મ પરમાત્મા એવા ભગવાન શ્રી હરિનારાયણ છે.